હોર્ન ગેપ લાઇટનિંગ એરેસ્ટરનું કાર્ય સંક્ષિપ્તમાં સમજાવો. તો સામાન્ય ઓપરેટિંગ વોલ્ટેજ હેઠળ હોર્ન આકારના ઇલેક્ટ્રોડ્સ વચ્ચેનો એર ગેપ બિનવાહક એટલે કે નોન કન્ડક્ટિંગ રહે છે. તે વખતે એરેસ્ટરમાંથી કોઈપણ પ્રકારનો પ્રવાહ વહેતો નથી અને તે પાવર સિસ્ટમમાં કોઈપણ પ્રકારનું ઇન્ટરફિયર કરતો નથી. પરંતુ જ્યારે સર્જ આવે છે ત્યારે એર ગેપમાં વોલ્ટેજ વધે છે. જો વોલ્ટેજ એર ગેપની બ્રેકડાઉન સ્ટ્રેન્થ કરતાં વધી જાય તો હવાનું આયનીકરણ થાય છે અને ઇલેક્ટ્રોડ્સ વચ્ચે એક આર્ક બને છે. સર્જ પ્રવાહ સુરક્ષિત રીતે જમીન પર વાળવામાં આવે છે. ચુંબકીય બળો અને થર્મલ કન્વેક્શનને કારણે એટલે કે સંવહનને કારણે હોર્ન ટાઈપ ઇલેક્ટ્રોડ્સ વચ્ચે રચાયેલ આર્ક ઉપર તરફ જાય છે. જેમ જેમ ચાપ એટલે કે આર્ક ડાયવર્જિંગ હોર્ન તરફ ઉપર તરફ આગળ વધે છે તેમ તેમ તે લંબાતો જાય છે અને ઠંડો થાય છે. આખરે આ આર્ક ઓલવાઈ જાય છે અને સિસ્ટમ સામાન્ય પરિસ્થિતિ અથવા તો કામગીરીમાં પાછી આવે છે એટલે કે નોર્મલ હેલ્ધી સ્ટેટમાં પાછી આવે છે. ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગ અને હોર્ન વચ્ચે એક ઇન્ડક્ટર જોડાયેલ છે 3 ફેઝમાં, જે પાવર ફ્રીક્વન્સી પર ઓછું રિએક્ટન્સ આપે છે, પરંતુ સર્જની ઉચ્ચ ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિને કારણે ઓવર વોલ્ટેજ પર ઉચ્ચ રિએક્ટન્સ આપે છે. તેથી ઓવર વોલ્ટેજ ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગને અસર કરતું નથી એટલે એ તરફ જાય જ નહીં અને હોર્ન ગેપ દ્વારા સીધું જ ગ્રાઉન્ડ થાય છે. ફોલો કરંટને મર્યાદિત કરવા માટે એટલે કે પાછું ફોલો કરંટ ટ્રાન્સફર ના થાય તે માટે હોર્ન ગેપ સાથે શ્રેણીમાં રેઝિસ્ટન્સ એટલે કે પ્રતિરોધને જોડવામાં આવે છે. તો આ રીતે હોર્ન ગેપ લાઇટનિંગ એરેસ્ટર કાર્ય કરે છે.